તો રામ રામ મિત્રો, અમે ઉપડ્યા જાન લઈને ગામ આંબડી વરાજાને પરણાવવા. અચ્છા. અને પછી વરાજાને ફોર વ્હીલ ઉપર ઉભો રાખ્યો અને ડીજે ચાલુ કર્યું. મંડ્યા બધા ફરતો ફરતો રાસ લેવા. મેં કીધું હાલો આપણે ખાવા વૈયા જઈએ, નકર હમણાં બધું ખૂટી જાય છે. પણ તમને ખબર જ છે અમે ખાવા આટું જઈનમાં છે એટલે અમે પહોંચી ગયા ખાવા. પછી મેં તો આમ નજર કરીને તા તો વરાજાના બાપા આખા મરસાના ભજીયાની બહોટી બોલાવે. અને આ સમસી વાળા ભાઈ ને કોઈ તેડાવ્યા નથી ને તોય 60 કિલોમીટર ગાડી હાંકીને ખાવા હાટું પહોંચી ગયા. પછી મેં પીરસવા વાળાને પૂછ્યું કે કોઈ લેવા તો આવતું નહીં, તોય આટલા બધા કેમ પીરસવા ઉભા રહ્યા છો? ત્યાં તો બધા ભાઈબંધો મને કે અમે બધા બાકી થઈ જાય, અમે કોકની ધ્યાનમાં આવી જાય અમારો હારો મેળ પડી જાય ને. પણ જમવાની બધી આઈટમ એક નંબર હતી. નિમાય પાછા હતા ઢોકળા, એટલે કાંઈ ન ઘટે. અને ઢોકળા પાછા જેવા તેવા એવો ગરમા ગરમ લાઈવ તાજા ઢોકળા આ લોકો બનાવીને આપતા હતા બોલો. અને એવો મરસાનો મસાલો ભભરાવતા હતા ને એમ થાય ખા કરવી. અને આ ટાઈટમ વાળા વિપુલભાઈ નકરા ઢોકળા જ ઉપાડ્યા, એની સિવાય બીજું કઈ ખાધું જ નહીં.